નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 18 જેનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન નંબર 18ની રકમ આ મુજબ છે. સુંદરમ લિમિટેડે તારીખ 1/7/2017ના રોજ ₹301 એવા 8%ના 14,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જે તારીખ 30/6/2023ના રોજ ડિબેન્ચર દીઠ 330ની કિંમતે પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. બાબતચે વગર. અહીં કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો એનો અર્થ એ થયો કે ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની બંને આમનોંધ લખવાની છે. જ્યારે પરીક્ષામાં સ્પષ્ટ સૂચના હોય કે ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ લખો, ત્યારે જ ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની પ્રથમ 2 આમનોંધ લખવાની થશે. જરૂરી આમનોંધ લખો તેવી જો સૂચના આપેલ હોય તો ડિબેન્ચર બહાર પાડવાની તેમજ ડિબેન્ચર પરત કરવાની બંને આમનોંધ આપણે તૈયાર કરીને પરીક્ષકને આપવી પડશે. તો આ બાબત ધ્યાનમાં રાખી અને આપણે જવાબ તરફ આગળ વધીએ તો આમનોંધ માટે આપણી 5 કોલમ હંમેશની મુજબ તારીખ, વિગત, ખાતાવહી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આ ₹300નો એક ડિબેન્ચર છે અને તે 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા. ₹300ના 5% કેલ્ક્યુલેટરમાં કરશો તો ₹15 રકમ મળશે. પ્રીમિયમથી છે તેથી આ રકમ 300માં ઉમેરવામાં આવશે. વટાવ હોય તો બાદ કરવામાં આવે. એટલે કે કંપનીને 300 કરતાં આ ₹15 વધારાના પ્રીમિયમના મળે છે. પ્રતિષ્ઠા સારી હોય અને ડિબેન્ચર પર વ્યાજનો દર સારો હોય તેવા સંજોગોમાં ડિબેન્ચરો લેવા માટે ડિબેન્ચર હોલ્ડર આકર્ષાતા હોય છે અને તેવા સંજોગોમાં આ વધારાનું પ્રીમિયમ ડિબેન્ચર હોલ્ડર ચૂકવતા હોય છે. તો ₹300નો ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી એટલે કે ₹15ના પ્રીમિયમથી બહાર પાડે છે. એનો અર્થ એ થયો કે કંપની ₹315 લેખે આ 300નો ડિબેન્ચર હોલ્ડરને આપે છે. પ્રથમ આમનોંધ તો હંમેશની જેમ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા થશે, પરંતુ રકમ 315 ડિબેન્ચર દીઠ ધ્યાનમાં લેવામાં આવશે અને તેનો ગુણાકાર 14,000 સાથે કરવામાં આવશે. તો બેંક ખાતે ઉધાર 14,000 ગુણ્યા 315 એટલે કે 44,10,000 થશે. તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આ જવાબ મળી જશે. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા પણ તેટલી જ રકમ થશે, 44,10,000. તો આમનોંધ તો એની એ જ છે, અહીં ફક્ત રકમનો જ તફાવત જોવા મળે છે. હવે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જેટલા જમા થયા છે તેટલા ઉધાર કરવાના છે. તો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર થશે 44,10,000 અને અહીં ડિબેન્ચર પરત પ્રીમિયમથી પરત કરવાના છે. કેવી રીતે ખબર પડે કે આ ડિબેન્ચરમાં પરત પ્રીમિયમ છે? તો કે ₹300નો ડિબેન્ચર છે ને પરત કરતી વખતે ડિબેન્ચર દીઠ 330ની કિંમતે કંપની પરત કરશે. એટલે કે ₹30 કંપની વધારાના ચૂકવશે, જે પરત પ્રીમિયમ ગણાય. અને આ પરત પ્રીમિયમ કંપની માટે નુકસાન હોવાથી ₹30 લેખે ડિબેન્ચર બહાર પાડતા જે નુકસાન થયેલ છે તે રકમ નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે. 14,000નો 30 સાથે ગુણાકાર કરતા 4,20,000 જેટલી રકમ મળશે. તો અહીં ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 44,10,000 થશે અને ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર 4,20,000 થશે. કેવી રીતે?
તો કે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જેટલા જમા છે તેટલા ઉધાર, અને ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે તો તમે નીચે જુઓ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કૌંસમાં લખેલ છે 14,000 ગુણ્યા 30, એટલે કે ડિબેન્ચર પરત પ્રીમિયમનું જે નુકસાન છે 30 રૂપિયા લેખે તેનો 14,000 સાથે ગુણાકાર કરતાં 4,20,000 મળશે. ડિબેન્ચર ખાતે તો હંમેશા મૂળ કિંમત જેટલી રકમ જમા થાય, અહીં મૂળ કિંમત 300 છે, તેથી 14,000નો 300 સાથે ગુણાકાર કરતાં જે 42 લાખ રૂપિયા મળે તે ડિબેન્ચર ખાતે જમા કરવામાં આવશે. ડિબેન્ચર પ્રીમિયમ ખાતે તો કે 300નો ડિબેન્ચર હતો, 5%ના પ્રીમિયમથી બહાર પાડેલ હતો, તેથી ડિબેન્ચર પ્રીમિયમ 14,000 ગુણ્યા 15 એટલે કે 2,10,000 પ્રીમિયમ ગણાશે. તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે જમા થશે. આમ ડિબેન્ચર પ્રીમિયમ કંપની માટે ફાયદો છે, નફો છે, વધારાની આવક છે. જ્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમ છે તે કંપની માટે નુકસાન છે. આ ખાસ બાબત તમે ધ્યાનમાં રાખજો. તો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કેટલા થશે? તો કે જેટલા ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર 4,20,000 થયા તેટલી જ રકમ અહીં ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા થશે, 4,20,000. હવે જ્યારે ડિબેન્ચર પરત કરવા અંગેની આમ નોંધ તૈયાર કરવાની હોય તો તારીખ 30/6/23ના રોજ આ આમ નોંધ થશે. તેમાં 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર અને પરત પ્રીમિયમ ખાતે આ બંને ખાતે ઉધાર થશે. ડિબેન્ચર પ્રીમિયમ ખાતે ભૂલથી ઉધાર કરવાના નથી, એ ખાસ ધ્યાન રાખજો. તો ડિબેન્ચર ખાતે અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે રકમ ઉધાર કરી આ રકમ ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવામાં આવશે. એટલે કે 30/6/23ના રોજ આમ નોંધ આ રીતે આવશે. 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 42 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 4,20,000, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 46,20,000, અને આ ડિબેન્ચર હોલ્ડર ખાતે જે જમા થયેલ છે 46,20,000 તે રકમ જો તેને ચૂકવાઈ જાય તો તેના ખાતે તે રકમ ઉધાર કરવી પડે. એટલે તારીખ 30/6/23ના રોજ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કરી 46,20,000 તે બેંક ખાતે જમા કરવામાં આવશે, 46,20,000. તો ફરીથી યાદ કરીએ તો આમ નોંધનું સ્વરૂપ હંમેશની જેમ સમાન જ રહે છે. વટાવનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો વટાવ ખાતે ઉધાર, પ્રીમિયમનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો પ્રીમિયમ ખાતે જમા થાય. આમ નોંધ નંબર 2માં આ યાદ રાખવાનું. અને પરત પ્રીમિયમનો મુદ્દો હોય તો ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા વધારાનું એડ કરવું પડે. આ બાબત તમે ધ્યાનમાં રાખો તો આમ નોંધ સરળ જ છે. અને તેવી જ રીતે ડિબેન્ચર પરત કરવા અંગે ડિબેન્ચર ખાતે ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ હોય તો તેના ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે તરત જ ઉધાર કરી અને બેંક ખાતે જમા કરવામાં આવે તો પરત કરવા અંગેની આમ નોંધ પણ દરેક પ્રશ્નમાં સમાન પ્રકારની જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નમાં આમ નોંધ સરળ છે અને અહીં સરળતાથી સમજાવવાનો મેં પ્રયત્ન પણ કરેલ છે. આશા રાખું છું કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 18 અંગેની ડિબેન્ચર બહાર પાડવાની તેમજ પરત કરવાની આમ નોંધ તમને સમજાઈ ગઈ હશે તેવી આશા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.